કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છીએ નામા પદ્ધતિ અને કરવેરા અને આપણા ચેપ્ટરનું નામ છે ખાતાવાર હિસાબો। અને મિત્રો આ ચેપ્ટર છે ને ઘણું જ સહેલું છે। બીજી વસ્તુ કે જે લોકોએ કોસ્ટિંગનો અભ્યાસ કરી લીધો હોય એમાં એક ચેપ્ટર આવે છે ખબર, પરોક્ષ ખર્ચના હિસાબો। આ પરોક્ષ ખર્ચના હિસાબોનો જો તમે અભ્યાસ કર્યો હોય તો આ ચેપ્ટર તમને ઘણું બધું સહેલું પડશે। તો ચાલો મિત્રો આપણે અભ્યાસ ચાલુ કરીએ। ખાતાવાર હિસાબો ખાતાવાર હિસાબો આને ઇંગ્લિશમાં શું કહેવાય મિત્રો? ખાતાવાર હિસાબોને ઇંગ્લિશમાં કહેવાય ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ। ખાતાવાર બરાબર, હિસાબો એટલે ડિપાર્ટમેન્ટ અકાઉન્ટ બરાબર। ચાલો હવે આપણને ખબર છે કે આપણે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરીએ તો કેવી રીતે કરીએ છીએ? એક ઉદાહરણ દ્વારા। તો ચાલો હું તમને એક ઉદાહરણ આપું એટલે તમને વધારે ક્લિયર થાય કે આપણને એક કંપનીનું નામ છે જે તમે ઓળખો છે ને, ટાટા લિમિટેડ બરાબર। આ ટાટા લિમિટેડ જે છે એ ટાટા લિમિટેડ શું કરશે તો કે જ્યારે વર્ષ પૂરું થશે તો 3 વસ્તુ બનાવશે। કઈ કઈ 3 વસ્તુ બનાવશે? તો કે કાચો નફો જાણવા માટે વેપાર ખાતું બનાવશે, ચોખ્ખો નફો જાણવા માટે નફા નુકસાન ખાતું બનાવશે અને પાકું સરવૈયું બનાવશે બરાબર છે। પણ હું તમને એક પ્રશ્ન પૂછું પહેલાં તો બરાબર, હું તમને કહું કે આ જે ટાટા કંપની છે એ ટાટા કંપનીમાં કેટલા ડિપાર્ટમેન્ટ હશે? ડિપાર્ટમેન્ટ એટલે શું? જો આનો માલિક એક જ છે, માલિક એક જ છે, જગ્યા એક જ છે, પણ એમાં પણ અલગ અલગ કામ થતું હોય બરાબર। તમે જેમ કે બિગ બજારમાં જાઓ બરાબર, બિગ બજારમાં કોઈ વસ્તુ લેવા જાઓ તો એનો માલિક એક હોય બરાબર છે, એક જ છત છે, પણ એમાં દુકાનો કેવી અલગ અલગ હોય બરાબર છે। એવું જ અહીંયા છે કે ભાઈ જે ટાટા કંપની છે, ટાટા કંપનીમાં તમને ખબર હોય તો એમાં પાછા 2 પ્રકાર તમે પાડી શકો આ રીતે કે ટાટા સ્ટીલ, ટાટા સ્ટીલ અને બીજું કયું લઈ લો? ટાટા મોટર કહેવાય કે નહીં? તો કે આ જે ટાટા કંપની છે, ટાટા કંપનીમાં 2 વસ્તુ પાછી બને છે, એક તો સ્ટીલ પણ બને છે અને એક બીજું શું બને છે? મોટર પણ બને છે। હવે સમજો મિત્રો, બરાબર સમજશો તો તમને બહુ મજા આવશે। આ ટાટા કંપની છે એ ટાટા કંપનીમાં પાછા 2 ભાગ પડે છે। કયા 2 ભાગ બને છે? કે ટાટા કંપનીમાં એક ડિપાર્ટમેન્ટ છે સ્ટીલ ડિપાર્ટમેન્ટ કે જેમાં સ્ટીલ બને છે અને બીજો ડિપાર્ટમેન્ટ છે મોટર ડિપાર્ટમેન્ટ બરાબર છે। હવે શું થશે? જ્યારે વર્ષ પૂરું થશે ત્યારે વર્ષના એન્ડિંગમાં આ જે ટાટા કંપની છે એ શું બનાવશે? તો કે સૌથી પહેલાં એ બનાવશે વેપાર ખાતું। તો કે વેપાર ખાતું કેમ બનાવશે? તો કે વેપાર ખાતું એટલા માટે બનાવશે કે વેપાર ખાતા દ્વારા એમને શું જાણવા મળશે? તો કે ભાઈ કાચો નફો જાણવા મળે, કાચો નફો બરાબર છે। ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો ટાટા કંપની બીજું શું બનાવે? તો કે ટાટા કંપની બીજું બનાવશે ભાઈ નફા નુકસાન ખાતું બનાવે બરાબર છે, નફા નુકસાન ખાતું બનાવે બરાબર છે। તો નફા નુકસાન ખાતું કેમ બનાવે મિત્રો કહો તો મને? તો કે નફા નુકસાન ખાતું એટલા માટે બનાવે કે આપણને ચોખ્ખો નફો ખબર પડે, ચોખ્ખો નફો। ચાલો પાકા સરવાઈની આપણે વાત કરવી નથી। તો મિત્રો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કે આ જે વેપાર ખાતું બનાવ્યું, આ વેપાર ખાતું કોણે બનાવ્યું? આ વેપાર ખાતું બનાવ્યું છે ટાટા લિમિટેડ બરાબર, ટાટા કંપનીએ બનાવ્યું। તો ટાટા લિમિટેડે આ જે વેપાર ખાતું બનાવ્યું છે એમાં આ બંને ડિપાર્ટમેન્ટ આવી ગયા હશે? તો કે હા સર, આ બંને ડિપાર્ટમેન્ટ આવી ગયા હશે, કેમ કે આ જે વેપાર ખાતું છે આખી કંપનીનું છે। આ વેપાર ખાતું જે છે એ વેપાર ખાતું કેવું છે? આખી કંપનીનું છે। અને આ જે નફા નુકસાન ખાતું છે એ નફા નુકસાન ખાતું કેવું છે? આખી કંપનીનું છે। માની લો કે અહીંયા કાચો નફો આવ્યો 3 લાખ, અહીંયા કાચો નફો આવ્યો 3 લાખ અને અહીંયા કાચો નફો ચોખ્ખો નફો આવ્યો 2 લાખ। તો મિત્રો આ જે ચોખ્ખો નફો 2 લાખ આવ્યો એ કોનો ગણાશે? ટાટા લિમિટેડનો ગણાશે। અને અહીંયા જે કાચો નફો 3 લાખ આવ્યો એ પણ કોનો ગણાશે? ટાટા લિમિટેડનો। પણ પ્રશ્ન એ ઊભો થાય કે ટાટા લિમિટેડમાં પાછા 2 ડિપાર્ટમેન્ટ છે। ડિપાર્ટમેન્ટ એટલે ખાતાવાર હિસાબ, અલગ અલગ ખાતા હોય ને એક જ કંપનીમાં એવું। હવે માની લો કે આ 2 લાખ રૂપિયાનો નફો થયો। હવે મારે એ જાણવું છે કે 2 લાખ રૂપિયાનો નફો છે તે તો આખી કંપનીનો છે
પણ 2 લાખમાં આનો ભાગ કેટલો ને આનો ભાગ કેટલો એને અલગ જાણવાનો આપણને અધિકાર છે. કેમ અલગ જાણવાનું? કે એનાથી આપણને ખબર પડે કે કોણ કેટલું કમાય છે. અહીંયા 2 લાખ રૂપિયાનો નફો થઈ ગયો, એ તો આખી કંપનીનો થઈ ગયો, પણ મારે એ તો જાણવું પડે ને કે ભાઈ આમાં 2 લાખમાંથી આ સ્ટીલ જે છે, સ્ટીલ ડિપાર્ટમેન્ટ, તો સ્ટીલ ડિપાર્ટમેન્ટનો નફો કેટલો અને મોટર ડિપાર્ટમેન્ટનો નફો કેટલો એ મારે જાણવું પડે. હવે પ્રશ્ન થાય, તમે મને કહો સર તમે આવું કેમ આપણે જાણવાનું? એટલે સિમ્પલ વસ્તુ છે. જો આપણને ખબર હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે આ 2 લાખ કેવી રીતે આવ્યા હોય, અમુક વાર એવું બને કે આનો નફો હોય 2,20,000, આનો નફો હોય 2,20,000 અને આની ખોટ હોય કેટલી? 20,000. તો 2,20,000 માંથી 20,000 જાય તો કેટલા આયા? 2 લાખ. એટલે બની શકે આણે નફો કર્યો હોય ને આણે ખોટ કરી હોય, એવું બની શકે કે નહીં? કાં તો પછી બની શકે કે આનો નફો હોય 1,50,000 અને આનો નફો હોય 50,000. તો આ બંનેનો સરવાળો થઈને અહીંયા કેટલા થઈ ગયા? તો કે 2 લાખ થઈ ગયા. એટલે કહેવાનો મતલબ કે આનો નફો વધારે છે, આનો નફો ઓછો છે. તો મિત્રો અમુક વાર એવું બને કે આનું વેપાર ખાતું અને આનું નફા નુકસાન ખાતું, આનું વેપાર ખાતું અને આનું નફા નુકસાન ખાતું જો તમે અલગ અલગ બનાવો તો તમને એ જાણકારી મળે કે કોનો કેટલો નફો છે. તો જો કોઈકનો નફો ઓછો હોય કે કોઈકની કાર્યક્ષમતા ઓછી હોય તો તમે એને સુધારી શકો. એક્ઝામ્પલ તરીકે હું તમને બહુ મસ્ત એક્ઝામ્પલ આપું. એક ઘર છે, આ ઘરમાં 2 છોકરાઓ છે. આ ઘરમાં ટોટલ કેટલા છોકરાઓ છે? 2 છોકરાઓ, બરાબર. એક છોકરો, આ 2 છોકરાઓ, બરાબર. સમજો મિત્રો તો તમને ખબર પડે. આ ઘરની કુલ આવક 1,20,000 રૂપિયા છે, બરાબર. કોઈ પૂછે કે આ જે ઘર છે, આ ઘરમાં કેટલા છોકરા છે? કે ભાઈ 2 છોકરા છે. કુલ કેટલા રૂપિયા કમાય છે? તો કુલ રૂપિયા કમાય છે 1,20,000 રૂપિયા, બરાબર છે. પરંતુ આપણને એ પૂછવાનો પ્રશ્ન છે કે 1,20,000 રૂપિયા છે, પણ કેવી રીતે બની શકે કે આ છોકરો 1 લાખ રૂપિયા કમાતો હોય અને આ છોકરો ખાલી કેટલા રૂપિયા કમાતો હોય? 20,000 રૂપિયા જ કમાતો હોય. તો આ બંનેનું ટોટલ થઈને કેટલા? 1,20,000. તો આપણે આને કહેવું પડે ને કે ભાઈ તારી આવક ઓછી છે, તું તારી આવકને વધાર. કાં તો પણ એવું બી બનતું હોય કે આરો કશું કંઈ કમાતો જ ના હોય, ઘરે બેસી રહેતો હોય, બરાબર, ને આ એકલો જ ખાલી 2 લાખ રૂપિયા કમાતો હોય, કાં તો 1,20,000 રૂપિયા એકલો જ કમાતો હોય, એવું બની શકે ને. તો આપણે આને કહી શકીએ કે ભાઈ જો તું તો કશું નથી કમાતો, તું કમાવાનું ચાલુ કર, બરાબર. અહીંયા એવું જ છે મિત્રો, કંપનીમાં પણ સેમ એવી જ વસ્તુ છે. અહીંયા આ જે ટાટા લિમિટેડ છે, ટાટા લિમિટેડનો ટોટલ નફો કેટલો છે? 2 લાખ. તો 2 લાખ રૂપિયા જે નફો છે એ આ બંનેનો ભેગો થઈને 2 લાખ રૂપિયા છે. આનો નફો બંનેનો ભેગો થઈને 2 લાખ રૂપિયા છે. જો બંનેનું ટોટલ જ આપણને ખબર હોય તો પ્રોબ્લેમ થાય. એટલે આપણે શું કરવું પડે? આનો નફો અલગ શોધવો પડે, આ ખાતાનો નફો પણ અલગ શોધવો પડે. તો આપણને ખબર પડે કે કોણ આપણને કેટલું કમાઈને આપે છે, આપણો કયો સાચો દીકરો છે, બરાબર. આમાંથી આપણને વધારે પૈસા મળે છે કે આમાંથી વધારે પૈસા મળે? હવે માની લો આમાં ખોટ થતી હોય તો પછી આને બંધ કરી દેવું વધારે સારું કહેવાય, બરાબર છે. તો ચાલો, એટલે એક વસ્તુ તો ખબર પડી ગઈ કે અહીંયા સ્ટીલ અને મોટર તો ખબર પડી ગઈ ને આપણને. ચાલો, તો એનો મતલબ કે આ ચેપ્ટરમાં આપણે શું બનાવવાનું છે? તો આ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલાં બનાવવું પડશે વેપાર ખાતું. શું બનાવવું પડશે? વેપાર ખાતું બનાવવાનું, બરાબર. એકમાં શું લખી દેવાનું? એકમાં સ્ટીલ અને બીજામાં લખી દેવાનું મોટર. તમે જ્યારે દાખલો ગણશો દાખલામાં અલગ અલગ આવશે, બરાબર છે. A B C એવું બધું લખેલું આવશે. અહીંયા હું તમને સમજાવવા માટે આ લઉં છું, બરાબર છે. આ બાજુ જમા, આ બાજુ શું થઈ જશે? ઉધાર. અહીંયા થઈ જશે વિગત. તો આ ચેપ્ટરમાં તમારે આટલો જ અભ્યાસ કરવાનો છે. ખાલી સૌથી પહેલાં તમારે બનાવી દેવાનું વેપાર ખાતું. મિત્રો અહીંયા જોતા રહેજો, મજા પણ આવશે અને તમને આવડી પણ જશે. સ્ટીલ અને મોટર, આ 2 ડિપાર્ટમેન્ટ થઈ ગયા. સૌથી પહેલાં શું કરવાનું? જો વેપાર ખાતું બન્યું, ચાલો
ચાલો હવે શું થશે મિત્રો, અહીંયા સમજો, જ્યારે પણ તમે વેપાર ખાતું બનાવશો તો વેપાર ખાતામાં સૌથી પહેલાં અહીંયા શું આવશે, શરૂનો સ્ટોક આવશે. ઉધાર બાજુ તમારે લખી દેવાનું શરૂઆતનો સ્ટોક. બરાબર, તો શરૂઆતનો સ્ટોક અહીંયા લખી દેવાનો. ચાલો પછી બીજું શું આવી શકે, તો શરૂઆતનો સ્ટોક પછી આવી શકે ખરીદી. તો ખરીદી કરો તો ખરીદી તમારે અહીંયા શું કરી દેવાનું, પ્લસ, એટલે કે ઉધાર બાજુ લખી દેવાનું ખરીદી. જો ખરીદ પરત હોય તો ખરીદ પરત ખરીદીમાંથી અહીંયાથી જ શું કરી દેવાનું, માઇનસ. ચાલો પછી શું આવશે, પછી આવશે સીધા ખર્ચા અથવા પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ અથવા સીધા ખર્ચા એટલે રેલવેનો, બરાબર, જકાત આવશે, આવક માલ ગાળા ભાડું વગેરે અહીંયા આવશે. ચલો આ બાજુ શું આવી શકે, જમા બાજુ શું આવી શકે, તો જમા બાજુ આવી શકે, સૌથી પહેલા આવી શકે વેચાણ. બરાબર, તો અહીંયા આપણે લખી દેવાનું વેચાણ જે હોય તે. પછી અહીંયા તમારું શું આવી શકે, આખર સ્ટોક. આખર સ્ટોક. આ તમારું શું થઈ ગયું મિત્રો, વેપાર ખાતું થઈ ગયું. બરાબર, તો વેપાર ખાતામાં આટલી વસ્તુ યાદ રાખવાની. પહેલા આવે શરૂનો સ્ટોક, પછી આવે ખરીદી, પછી પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચામાં બધા બહુ ખર્ચા આવશે. બરાબર, જેમ કે રેલવેનું આવી શકે, આવક માલ ગાળા ભાડું આવી શકે, ખાલી ગાળા ભાડું આવી શકે, બરાબર, જકાત આવી શકે, પછી ઓક્ટ્રો આવી શકે, ઘણું બધું આવી શકે. બરાબર છે. ચાલો પછી ખરીદ પરત હોય તો ખરીદ પરત ખરીદીમાંથી માઇનસ કરીને પછી લખવાનું, એટલે ખરીદ માલ પરત જ ડાયરેક્ટ લખવાનું. આ બાજુ લખવાનું વેચાણ લખવાનું. વેચાણ માલ પરત હોય તો વેચાણમાંથી માઇનસ કર્યા પછી લખવાનું, એટલે એનું નામ શું બદલાઈ જાય, વેચાણ માલ પરત. અહીં આખર માલનો સ્ટોક આવે. પણ મને એવું કહો કે અમુક વાર એવું બને કે આ જે મોટર હોય ને, આ મોટર ડિપાર્ટમેન્ટ છે. ડિપાર્ટમેન્ટ એટલે આ ખાતાવાર હિસાબોને ઇંગ્લિશમાં કહેવાય ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ. એટલે આ ખાતા એટલે ડિપાર્ટમેન્ટ. તો આ મોટર ડિપાર્ટમેન્ટ છે, એ મોટર ડિપાર્ટમેન્ટે મોટર બનાવવા માટે સ્ટીલની જરૂર પડશે. તો સ્ટીલની જે જરૂર પડશે એ સ્ટીલ ક્યાં લેવા જશે, સ્ટીલ ક્યાં લેવા જશે, બહાર લેવા જશે. હવે પોતાની કંપનીમાં જો સ્ટીલ બનતું હોય તો પોતાની કંપનીમાંથી સ્ટીલ લઈ લેશે. બરાબર, કે બહાર લેવા જશે. મને કહો. જો મિત્રો ફરીવાર એકદમ શાંતિથી સમજાવું છું. આપણી પાસે ટોટલ 2 ડિપાર્ટમેન્ટ છે. એક તો સ્ટીલ ડિપાર્ટમેન્ટ અને એક કયું, મોટર ડિપાર્ટમેન્ટ. મોટર ડિપાર્ટમેન્ટ જ્યારે મોટરો બનાવશે તો એને શાની જરૂર પડશે, સ્ટીલની જરૂર પડશે. તો આ સ્ટીલની જે જરૂર પડશે એ સ્ટીલ એ ક્યાંથી મંગાવશે, મને કહો. એ સ્ટીલ એ બહારથી મંગાવશે કે પોતાની કંપનીમાં જે સ્ટીલ ડિપાર્ટમેન્ટ છે, સ્ટીલ ડિપાર્ટમેન્ટ પાસેથી મંગાવશે. તો સિમ્પલ શબ્દ છે કે સર આપણી કંપનીમાં જો સ્ટીલ ડિપાર્ટમેન્ટ હોય તો આપણી કંપનીમાંથી સ્ટીલ લઈ લેશે. બરાબર, તો એ શું થશે કે આ જે સ્ટીલ ડિપાર્ટમેન્ટ છે એ સ્ટીલ ડિપાર્ટમેન્ટ પોતાનું સ્ટીલ કોને આપશે, મોટર ડિપાર્ટમેન્ટને. તો સમજો અહીંયા સ્ટીલ ડિપાર્ટમેન્ટ, સ્ટીલ વિભાગ, સ્ટીલ ડિપાર્ટમેન્ટને ઇંગ્લિશમાં કહેવાય સ્ટીલ વિભાગ, મોટર વિભાગને સ્ટીલ મોકલશે. શાના માટે મિત્રો, શાના માટે મોકલશે બોલો તો અહીંયા શું કીધું છે, જો સ્ટીલ વિભાગ ખરો ને, સ્ટીલ વિભાગ મોટર વિભાગને શું મોકલશે, સ્ટીલ મોકલશે. ભાઈ સ્ટીલ શા માટે મોકલશે, કારણ કે મોટર બનાવવાની છે. તો અહીંયા શું થયું, આ જે સ્ટીલ વિભાગ જે છે ને, સ્ટીલ વિભાગ, આ સ્ટીલ વિભાગ એ સ્ટીલ કોને મોકલશે, મોટર વિભાગને. તો મોટર વિભાગ માટે એ શું કહેવાય, ખરીદી. અને કોણે મોકલ્યું, તો કે સ્ટીલ વિભાગ માટે મોકલ્યું, એટલે સ્ટીલ વિભાગ માટે એ શું કહેવાય, વેચાણ. જે મોકલે છે એની પાસેથી માલ જાય એટલે જમા બાજુ. એટલે સ્ટીલ વિભાગે મોટર વિભાગને સ્ટીલ મોકલશે. ફરીવાર જો, સ્ટીલ વિભાગ કોને મોકલશે, મોટર વિભાગને. તો મોટર વિભાગ લાભ લેનાર એટલે ઉધાર બાજુ અહીં આવશે. બરાબર, અહીંયા નામ શાનું લખવાનું, તો નામ કોણે, જો મોટર વિભાગમાં લખ્યું તો અહીંયા લખવાનું સ્ટીલ વિભાગ ખાતે.
બરાબર છે। ચાલો ત્યાર પછી આપણે જોઈએ અહીંયા મોટરમાં લખ્યું તો અહીંયા સ્ટીલમાં લખાશે। સ્ટીલ માટે શું કહેવાશે? વેચાણ કહેવાશે। તો અહીંયા લખાશે મોટર વિભાગ ખાતે। તો મિત્રો આને શું કહેવાય ખબર છે? આને કહેવાય આંતરિક ફેરબદલી। આને શું કહેવાશે? આંતરિક ફેરબદલી। આંતરિક ફેરબદલી અંદર જે ફેરબદલી થાય તેને કહેવાય આંતરિક ફેરબદલી। મિત્રો અહીં સુધી તમને સમજાયું। આ પોઈન્ટ છે ને આવો પોઈન્ટ પૂછાશે જ, બરાબર છે। એક વિભાગ બીજા વિભાગને માલ મોકલે તો જે માલ મોકલે છે એના માટે વેચાણ કહેવાય ને જે વ્યક્તિને મોકલે છે એના માટે ખરીદી કહેવાય। ફરી એકવાર સમજાઈ રહ્યું છું, અહીં ધ્યાન આપો। અહીં શું કર્યું છે? સ્ટીલ વિભાગે મોટર વિભાગને સ્ટીલ મોકલે, બરાબર। તો આ સ્ટીલ વિભાગ મોકલે છે તો જે મોકલે એના માટે વેચાણ કહેવાય, એટલે એ જમા બાજુ લખશે। પણ કોને મોકલ્યું? મોટર વિભાગને, તો અહીંયા લખવાનું મોટર વિભાગ। મોટર વિભાગને સ્ટીલ મોકલશે તો મોટર વિભાગ એ સ્ટીલ લેનાર છે એટલે એના માટે ખરીદી કહેવાય। તો ખરીદી એટલે ઉધાર બાજુ, બરાબર, સ્ટીલ વિભાગ ખાતે। ચાલો હવે શું કરવાનું? તો કે હવે આપણે આનું ટોટલ કરી દેવાનું। ચાલો આનું ટોટલ કરી દીધું। ભાઈ નફો પણ આવે અને ખોટ પણ આવી શકે છે, પણ આપણે એવું માની લઈએ કે નફો આવે છે, એટલે અહીંયા માની લો કે નફો આવી ગયો કોનો? સ્ટીલનો, અને મોટરનો પણ નફો આવ્યો। તો અહીંયા આપણે લખીએ કાચો નફો। એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ખાતાવાર હિસાબોમાં સૌથી પહેલાં તમારે બનાવવાનો આવશે વેપાર ખાતો, બરાબર। ચાલો આગળ વધીએ આપણે। ત્યાર પછી બીજા નંબર પર છે નફા નુકસાન ખાતું બનાવવું પડશે। કયું ખાતું બનાવવાનું? નફા નુકસાન ખાતું। નફા નુકસાન ખાતામાં એ તો નાનું બનશે નફા નુકસાન ખાતું। કોણ છે અહીંયા? સ્ટીલ, અહીંયા મોટર, અહીંયા આવશે સ્ટીલ, અહીંયા આવશે મોટર અને અહીંયા આવશે વિગત, બરાબર। આ જે કાચો નફો છે એ કાચો નફો સૌથી પહેલાં તો તમારે અહીંયા લખી દેવાનો કાચો નફો। તો અહીં કાચો નફો લખાઈ ગયો? તો કે હા સર કાચો નફો લખી નાખ્યો। ચલો મિત્રો કાચો નફો લખાઈ ગયા પછી શું કરવાનું? તો કે કાચો નફો લખાઈ ગયા પછી તમારા દાખલામાં બધા ખર્ચા આવશે। બધા બહુ ખર્ચા હશે પણ હું બધાના નામ લખતો નથી। એ બધા ખર્ચાને કયા ખર્ચા તરીકે ઓળખાય? પરોક્ષ ખર્ચા। આ બધા પરોક્ષ ખર્ચા કઈ બાજુ આવશે? ઉધાર બાજુ। અને આ બાજુ આવશે પરોક્ષ આવકો। બની શકે પરોક્ષ આવકો હોય, પરોક્ષ આવકો, બરાબર। જેટલા પણ ખર્ચા હોય એ બધા ખર્ચા કઈ બાજુ લખવાના? ઉધાર બાજુ। અત્યારે હું સમજાવીશ મિત્રો, જો વિડીયો તમે અંત સુધી જોશો ને તો તમને આવડી જ જશે, પણ જો તમે અંત સુધી ના જુઓ તો પછી તમને કેવી રીતે આવડે? એટલે આનું ટોટલ કરી દેવાનું। હવે કે સર નફા નુકસાન ખાતું આટલું નાનું આવશે? અરે આટલું નાનું નહીં આવે, પણ મારો સમજાવવાનો મતલબ છે અહીંયા પરોક્ષ ખર્ચા એટલે બધા બહુ ખર્ચા આવશે। ઘસારો આવી શકે છે, બરાબર। પછી બધું મતલબ કે તમે જેટલા બી ખર્ચા અત્યારે લગીને ભણ્યા છો એ બધા જ આવી શકે, બરાબર છે। વીમા પ્રીમિયમ આવશે, ઘસારો આવશે, બરાબર છે, સ્ટેશનરી ખર્ચ આવશે, ઘણા બધા ખર્ચા આવશે, બરાબર। ચાલો વીજળી ખર્ચ આવશે, પાવર ખર્ચ આવશે, બરાબર। ચાલો વીમા પ્રીમિયમ આવશે। ત્યાર પછી આવશે વેપાર ખાતું બન્યું, નફા નુકસાન ખાતું બન્યું, પછી આવશે સામાન્ય નફા નુકસાન ખાતું। કયું? સામાન્ય। હવે સામાન્ય નફા નુકસાન ખાતામાં શું આવે? તો સામાન્ય નફા નુકસાન ખાતામાં સિમ્પલ વસ્તુ છે। જો અહીં ધ્યાન આપજો, અહીંયા આપણે રહી ગયું ને, અહીં તમને શું મળ્યું? આ ચોખ્ખો નફો। અહીં તમારો આવી ગયો ચોખ્ખો નફો। હવે મિત્રો આ જે ચોખ્ખો નફો આવ્યો, આ ચોખ્ખા નફાને ડાયરેક્ટ તમારે ક્યાં લઈ જવાનો? સામાન્ય નફા નુકસાન ખાતામાં। તો અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે
બરાબર, અહીં લખવાનું ચોખ્ખો નફો, એમાં પહેલાં તમારે લખી દેવાનું સ્ટીલ ડિપાર્ટમેન્ટનો ચોખ્ખો નફો, પછી કયો છે મોટર ડિપાર્ટમેન્ટનો ચોખ્ખો નફો, આનું શું કરવાનું સરવાળો, પછી ક્યાં લખવાનું 12. થઈ ગયો. હવે શું કરવાનું કે હવે એવા ખર્ચા અહીંયા આવશે અહીં ખર્ચા, અહીંયા ખર્ચા આવશે, પણ આ જે ખર્ચા આવશે એ ખર્ચા કેવા આવશે એ હું હવે તમને સમજાવું. બરાબર છે, ચાલો અહીં સુધી તમને ખબર પડી. ઓકે સર, અહીં સુધી અમને ખબર પડી ગઈ. હવે શું થશે અહીંયા ધ્યાન આપજો, એકદમ ક્લિયર તમને થઈ જશે. તો મિત્રો હવે આપણે અહીંયા સુધી તો અભ્યાસ કરી લીધો કે ભાઈ વેપાર ખાતું આ રીતે બને. બરાબર છે, કે અહીં શરૂનો સ્ટોક, ખરીદી, પ્રત્યક્ષ ખર્ચા આવશે. બરાબર, ચાલો પછી નફા નુકસાન ખાતું, સામાન્ય નફા નુકસાન ખાતું, અને છેલ્લે આપણે બનાવવાનું પાકું સરવૈયું. પાકું સરવૈયું તમને આવડે છે, 12મા ધોરણમાં જેવું બનાવ્યું હતું એવું જ બનાવવાનું છે. બરાબર છે. હવે સામાન્ય નફા નુકસાન ખાતામાં હવે બે નામ ના આવે. બરાબર, હવે બંનેનું ભેગું આવે. અહીં સુધી આપણને ખબર પડી ગઈ કે બંનેનો નફો કેટલો થાય છે. પછી સામાન્ય નફા નુકસાન ખાતું કેવું આવે, બધું ભેગું આખી કંપનીનું બને, એટલે એક જ, એમાં પાછા બે વિભાગ ના પાડતા. પાકા સરવૈયા બંનેના અલગ અલગ ના બને. હવે તમારે આને ડિટેલમાં સમજવું હોય તો શું કરવાનું, તો એક રકમ મેં નાની નામથી લખી છે, એને આપણે બરાબર સમજીએ. જો આ એક દાખલો છે, સમજી લો કે માની લો કે પરીક્ષામાં આવો જ દાખલો, આવું જ બધું આપ્યું હશે પરીક્ષામાં. બરાબર છે, તો શું કરવાનું, જેમ કે અહીંયા તમને કીધું છે મિત્રો, અહીંયા તમને શરૂઆતનો સ્ટોક કેટલો કીધો છે 50,000, કોનો, સ્ટીલનો, અને મોટરનો કેટલો 10,000. તો સિમ્પલ વસ્તુ છે કે અહીં શરૂઆતનો સ્ટોક જ્યાં દેખાય છે ત્યાં લખી દેવાના તમારે કેટલા, તો કે ભાઈ અહીં લખી દેવાના 50,000, નહીં તમારે લખી દેવાના કેટલા, સોરી 10,000 નથી, 1 લાખ છે. તો આટલું લખતા ના આવડે. અલગ અલગ વસ્તુ આપી હોય, બંનેની સેપરેટ વસ્તુ આપેલી હોય, જો આની સેપરેટ વસ્તુ આપી હોય એટલે કે એનો અલગ ખર્ચો આપી દીધો હોય તો એમાં જ લખવાનો, આનો અલગ ખર્ચો આપ્યો હોય તો એમાં જ લખી દેવાનો. બીજી આગળ વાત કરીએ તો ખરીદી, આની ખરીદી કેટલી છે 1 લાખ, ને આની ખરીદી કેટલી છે 2 લાખ. તો એ ખરીદી ક્યાં લખવાની, સ્ટીલમાં કેટલી લખવાની, 1 લાખ લખવાની. બરાબર, અને મોટરમાં કેટલી છે તો કે 2 લાખ હોય તો 2 લાખ લખી દેવાની. બરાબર છે, ચાલો હવે આ જે પ્રત્યક્ષ ખર્ચા છે, પ્રત્યક્ષ ખર્ચાની જગ્યા પર એનું શું આવશે, નામ આવશે. બસ એટલો જ ફરક પડશે. આગળ આપણે જોઈએ તો અહીં શું છે, વેચાણ. ભાઈ વેચાણ વેપાર ખાતાની કઈ બાજુ આવે, તો કે જમા બાજુ. તો વેચાણ કેટલું છે અહીંયા, તો કે 2 લાખ છે, તો 2 લાખ આવશે. આનું 4 લાખ છે તો અહીં 4 લાખ આવશે. થઈ ગયું, તો કે હા સર થઈ ગયું. હવે આપણે આગળ વધીએ તો કે એની પછી કોણ છે, તો કે મજૂરી. જો મજૂરી પણ બંનેની અલગ અલગ આપી દીધી છે. સ્ટીલની મજૂરી કેટલી છે 16,000, અને આની કેટલી છે 24,000. તો મજૂરી ક્યાં આવે મિત્રો, વિચારો મજૂરી ક્યાં આવે, મજૂરી હંમેશા વેપાર ખાતામાં આવે. તો વેપાર ખાતાનું ઉધાર બાજુ લખી દેવાની મજૂરી કેટલી, 16,000 અને 24,000. થઈ ગયું, તો કે હા સર થઈ ગયું. આગળ જોઈએ મિત્રો, આખર માલનો સ્ટોક કેટલો છે 60,000 અને 80,000. તો આખર માલનો સ્ટોક અહીંયા લખી દેવાનો કેટલો, 60,000 અને 80,000. બરાબર છે, ચાલો પતી ગયું. આ બધું ના હોય, જે ના હોય તેને લખવાનું નહીં. હવે દાખલામાં જુઓ, હજુ કઈ વેપાર ખાતામાં આવતી કોઈ વસ્તુ છે એવું ચેક કરી લેવાનું. ચાલો આગળ વાંચીએ. અહીં સુધી તો બધું પતી ગયું. બોલો આવડે, આટલું લખતા આવડે કે ના આવડે, તો કે હા સર આ તો કેટલું બધું સહેલું છે, આપણે 11-12માં પણ આવું કરતા હતા. આગળ જોઈએ પગાર. તો મિત્રો આ પગાર કઈ જગ્યા પર આવે, હવે પ્રશ્ન ઊભો થયો, પગાર કઈ આવે, તો કે એ પછી કરીએ. ચાલો પગાર પછી કરીએ ભાઈ, પગાર પછી સમજાવું છું. ભાડું અને વેરો. હવે પ્રશ્ન થાય સર ભાડું અને વેરો કઈ, કેમ કે ભાડું અને વેરો કેટલા છે 10,000. હવે પ્રશ્ન ઊભો થયો મિત્રો કે ભાડું અને વેરો 10,000, પણ આ 10,000 માંથી સ્ટીલના કેટલા, મોટરના કેટલા, એવું કઈ રીતે ખબર પડે. હવે કે સર સ્ટીલની લાઈનમાં આપ્યા છે એટલે આ સ્ટીલના હશે, એવું નહીં. આ 10,000 રૂપિયા જે છે ને એ આ બંનેના ભેગા છે, સ્ટીલ અને મોટરના ભેગા છે. તો કેવી રીતે ખબર પડે કે આ 10,000ને કેવી રીતે વેચવાના, તો એક એક્ઝામ્પલ આપું. તમે કોઈ દિવસ હોટલમાં ખાવા જાઓ, બરાબર, તમારા 2 ઘર છે આજુબાજુમાં, એક ઘર અહીંયા છે, એક ઘર અહીંયા છે, બંને ખાવા જાય છે, બરાબર. આમાં 5 વ્યક્તિ છે, આમાં 10 વ્યક્તિ છે. હોટલમાં ખાવા ગયા બંને, બરાબર છે. 15,000 રૂપિયાનું બિલ બન્યું. કેટલા રૂપિયાનું ખાઈ કાઢ્યું, 15 જણા થઈને 15,000. તો સિમ્પલ વસ્તુ કહો, આના ભાગ કેટલા રૂપિયા આવે ને આના ભાગ કેટલા આવે. આ લોકો શું કહેશે, ભાઈ જો મારા ઘરના વ્યક્તિ તો ખાલી કેટલા છે 5, ને તારા ઘરના વ્યક્તિ મારી કરતાં ડબલ છે.
મારી કરતાં તારા ઘરના વ્યક્તિ ડબલ છે તો તારે બિલ પણ અમારી કરતાં કેવું આપવું પડશે? ડબલ. એટલે અહીં 5 × 5 નહીં 5 × 10 1/2 એટલે આણે આપવું પડશે બિલ 5000નું અને આણે આપવું પડશે 10000નું. આવું આપણે નહીં કરતા. આપણે આવી રીતે તો વહેંચણી કરીએ છીએ. ચાલો એક એની વાત છોડો. એક સોસાયટી છે ને એક સોસાયટીમાં ત્રણ છે, 3 ઘર છે, A, B અને C. એક સોસાયટીમાં કેટલા ઘર છે? 3 ઘર છે. બરાબર છે. આના ઘરે 3 સભ્ય છે, આના ઘરે 2 સભ્ય છે અને આના ઘરે ટોટલ 5 સભ્ય છે. આ લોકો મૂવી જોવા જાય છે. ક્યાં જાય છે? મૂવી જોવા જાય છે. તો મૂવી જોવામાંથી કોઈ એક વ્યક્તિ જાય છે અને એક વ્યક્તિ બધાની ટિકિટ લઈને આવે છે. એક વ્યક્તિ બધાની ટિકિટ લાવે છે ને ટિકિટ કેટલા રૂપિયાની આવી? 10000ની. 10000ની ટિકિટ આવી. કેટલાની ટિકિટ આવી? મૂવીની ટિકિટ 10000ની આવી. હવે શું કરવાનું? 10000ની ટિકિટ જેણે પૈસા ખર્ચ્યા તેણે જ કાઢવાની? તો કે ના સર, આ 10000 રૂપિયા જે ટિકિટના પૈસા છે એ આ બધા વચ્ચે શું થઈ જશે? વહેંચાઈ જશે. તો આ જે ઘર છે આમાં તો ખાલી કેટલા વ્યક્તિ છે? 3. આના ઘરમાં કેટલા વ્યક્તિ છે? તો કે 2 જ વ્યક્તિ છે. આના ઘરમાં કેટલા વ્યક્તિ છે? તો 5. તો આનું પ્રમાણ કયું થયું? 3/2/5. તો આપણે આ 10000 રૂપિયાને કયા પ્રમાણમાં વેચવા પડે? તો 3/2/5ના પ્રમાણમાં વેચવા પડે. તો મિત્રો અહીંયા પણ એવું જ છે. આ ભાડું અને વેરો જે છે એ વસ્તુ યાદ રાખજો. ભાડું અને વેરો હંમેશા કયા પ્રમાણમાં વેચાય? કે ભાડું અને વેરો હોય તો હંમેશા રોકેલી જગ્યાના પ્રમાણમાં વેચાય. કયા પ્રમાણમાં? રોકેલી જગ્યાના પ્રમાણમાં. કયા પ્રમાણમાં વેચાય? રોકેલી જગ્યાના પ્રમાણમાં. તો જુઓ દાખલામાં રોકેલી જગ્યાનું પ્રમાણ તમને આપી દીધું છે કે નહીં? તો કેટલું પ્રમાણ આપી દીધું છે? રોકેલી જગ્યાનું પ્રમાણ 300 અને 200. 2 0 કાઢી નાખો એટલે કેટલા? 3/2. તો આને વેચી નાખો તો કેટલા થાય? 600 અને 400. તો ભાડું અને વેરો ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં. સમજ પડી ગઈ ને મારી વાત? હવે અહીં લખવાનો કોઈ મતલબ નહીં, ખાલી સમજાવવાનો મતલબ છે. ચાલો વીજળી. ભાડું અને વેરો પતી ગયો, પછી શું આવશે? વીજળી. તો વીજળી કેવી રીતે વહેંચાય? જો વીજળી છે ને મિત્રો અલગ અલગ મીટર બેસાડ્યા હોય તો કોઈ પ્રશ્ન નથી. એક એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું. અહીંયા જ લઈએ. આ 2 માળનું ઘર છે, ભાડે આપેલું છે. બરાબર છે. અહીંયા 1 મીટર બેસાડ્યું છે, અહીં બીજું મીટર બેસાડ્યું છે. બરાબર. બંનેના મીટર અલગ અલગ છે તો વીજળીનું બિલ બંનેનું કેવું આવશે? અલગ અલગ. તો કંઈ પ્રશ્ન જ નથી વેચવાનો. પણ માની લો કે બંનેનું મીટર નથી, બંનેનું એક જ મીટર છે, તો શું થશે? બંનેનું એક જ મીટર હોય તો પ્રોબ્લેમ થાય. બંનેનું એક જ મીટર હોય તો લાઇટ બિલ આવે તો પ્રોબ્લેમ થાય. તો શું કરવું પડે? આપણે એને જ્યારે પણ તમારું વીજળી બિલ હોય ને, વીજળી બિલ એને કયા પ્રમાણમાં વેચવાનું? વીજળીના પોઈન્ટની સંખ્યામાં. વીજળીના પોઈન્ટ. સિમ્પલ વસ્તુ. આની પાસે 2 પંખા છે, આની પાસે કેટલા પંખા છે? 4. આના ઘરમાં 3 લાઇટ છે, આના ઘરમાં કેટલી લાઇટ છે? 6. તો આના પોઈન્ટ કેટલા થયા? ટોટલ 5. નાના પોઈન્ટ કેટલા થયા? 10. તો 1/2ના પ્રમાણમાં તમારે આને પણ વેચવું પડે. તો વીજળી એ ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં. ખબર પડી? હવે આપણે વિચારીએ કે આવક, માલ, ગાડા, ભાડું. હવે વિચારવાનું. જો આ ચેપ્ટરમાં છે ને ગોખણપટ્ટી નહીં ચાલે. બુદ્ધિનો ઉપયોગ કરવાનો. બધા લખાઈ દે આટલી વસ્તુ આ પ્રમાણમાં વેચવાની. એટલે કેટલું યાદ રાખશો? ભૂલી જશો. પરીક્ષા આવશે ને બધું ગાયબ થઈ જશે. બરાબર. હવે તમે કહો આની વાત કરી સર, આ ભાડું રોકેલી જગ્યાના પ્રમાણમાં કેવી રીતે આવે? બે ભાડું રોકેલી જગ્યાના પ્રમાણમાં જ આવે ને. આ માની લો એક એક્ઝામ્પલ. એક ઘર છે, બરાબર. આ ઘર છે, આ સમજી લો આ ઘર છે, બરાબર. આ 10 ફૂટનું ઘર છે. આ કેટલાનું? 10 ફૂટ. આ મોટું ઘર છે અને એમાં પાછા 2 ભાગ છે. આ 10 ફૂટનું ના કેટલા ફૂટનું? 20 ફૂટનું. બરાબર. આમાં એક ભાઈ રહે છે, એ નામનો ભાઈ અહીંયા રહે છે, અહીંયા બી નામનો ભાઈ રહે છે. એક્ઝામ્પલ તરીકે હું આપું છું. બરાબર. આનું ટોટલ ભાડું છે 3000 રૂપિયા. ટોટલ ભાડું કેટલું છે? 3000 રૂપિયા. તો આ ભાઈ શું કહેશે? જો ભાઈ બી નામનો ભાઈ શું કહે? ભાઈ હું તો નાની અમથી જગ્યામાં રહું છું, તું તો મારી કરતાં ડબલ જગ્યામાં રહે છે. હું તો નાની અમથી જગ્યામાં રહું છું, તું તો મારી કરતાં ડબલ જગ્યામાં રહે છે, એટલે તારે મારી કરતાં ડબલ ભાડું આપવું પડશે. બરાબર છે. હવે એક તમે જોયું હોય તો મોટાભાગે તમે પેલા શું કહેવાય,
કોઈ જગ્યા પર ખરીદી કરવા જાઓ, પેલી શુક્રવારે કે રવિવારે આવું બધું ભરાય ને, તો ત્યાં ખબર પેલી જગ્યા રોકે, તો તમે જેટલી જગ્યા વધારે રોકો ને એટલું ભાડું વધારે આપવું પડે. અમુક એકદમ નાની અમથી આટલી જ જગ્યામાં બેસે તો એને 50 રૂપિયા આપવા પડે, પણ કોઈ મોટી જગ્યા લઈને બેસે તો એને કેટલા રૂપિયા આપવા? 100 રૂપિયા આપવા પડે. ને કોઈ એનાથી વધારે જગ્યા રોકે તો એને કેટલા આપવા પડે? 200 રૂપિયા આપવા પડે. એટલે જગ્યાના પ્રમાણમાં તમારે ભાડું આપવું પડે. એટલા માટે જ્યારે પણ તમારા દાખલામાં ભાડું અને વેરો હોય ને તો રોકેલી જગ્યાના પ્રમાણમાં હોય. એટલે મિત્રો ગોખવાનો પ્રયત્ન ના કરતો. વીજળી અને બત્તી સિમ્પલ વસ્તુ છે. વીજળી કેવી રીતે નક્કી થાય? તમારા ઘરમાં વીજળીના પોઈન્ટ કેટલા? પોઈન્ટનો મતલબ શું થાય? પોઈન્ટનો મતલબ થાય તમારા ઘરમાં પોઈન્ટ એટલે ખબર ને, પંખા કેટલા છે તો કે 3, એટલે 3 પોઈન્ટ કહેવાય. લાઇટ કેટલી છે તો કે 4, તો 4 પોઈન્ટ કહેવાય, એટલે 7 પોઈન્ટ તો થઈ ગયા. બરાબર. એવી રીતે ટોટલ પોઈન્ટ કેટલા છે તે. બરાબર. હવે આવક માલ ગાડા ભાડું તો વિચારો, બુદ્ધિ દોડાવો. આવક માલ ભાડા, આવક થાય ગાડા ભાડાની. આવક માલ ગાડા ભાડું ક્યારે ચૂકવવું પડે? જ્યારે તમે માલની શું કરો? ખરીદી કરો. આવક માલ ગાડા ભાડું. મિત્રો આ શબ્દને સમજવાનો પ્રયત્ન કરો. આવક માલ ગાડા ભાડું. ચલો મને કહો પહેલા તો, આવક માલ ગાડા ભાડું ક્યારે ચૂકવવું પડે? આવક માલ ગાડા ભાડું ક્યારે ચૂકવવું પડે? જ્યારે તમે માલની ખરીદી કરો ત્યારે. તો એ કયા પ્રમાણમાં વેચાય? તો કે વેચાશે ખરીદીના પ્રમાણમાં. તો મિત્રો અહીંયા શું થશે કે ક્યારેક એવા ખર્ચા આપેલા હશે કે આ બંનેના મિક્સ ખર્ચા હશે. આ બંનેના કેવા ખર્ચા હશે? મિક્સ ખર્ચા હશે. તો એ ખર્ચાને તમારે તમારી બુદ્ધિ મુજબ વહેંચવાના. હું દરેક દાખલામાં શીખવાડીશ કે જો આ ખર્ચો આ પ્રમાણમાં વહેંચાય, એટલે ગોખવાનું નહીં. હું તમને કહીશ કે તમારે ટેકનિક કઈ વાપરવાની, વિચારવાનું. ચાલો, આવક માલ ગાડા ભાડું પણ તમને આવડી ગયું કે આવક માલ ગાડા ભાડું એટલે આપણે માલની ખરીદી કરીએ ત્યારે આપણે ચૂકવવું પડે, એટલે ખરીદીના પ્રમાણમાં. ચાલો, લોનનું વ્યાજ. લોનનું વ્યાજ મને કશું કઈ ખ્યાલ આવતો નથી. તો જ્યારે પણ તમારા દિમાગમાં કોઈ આઈડિયા જ ના આવે, કોઈ આઈડિયા જ નહીં આવે કે મારે આ વસ્તુ કયા પ્રમાણમાં વેચવું છે, તો એ ક્યાં જશે? ડાયરેક્ટ સામાન્ય નફા નુકસાન ખાતામાં. જે વસ્તુ વેચી શકાય એવી ના હોય એ ક્યાં લખવાની? સામાન્ય નફા નુકસાન ખાતા. ખબર પડી? જે વસ્તુ વેચી શકાય એવી ન હોય તેને ક્યાં લખવાની? સામાન્ય નફા નુકસાન ખાતા. અને વેચી શકાય એવી હોય તો અહીંયા લખવાની, વેચી દેવાનું. અડધી રકમ અહીં લખવાની બીજી. ચાલો, સ્ટેશનરી ખર્ચ. તમને ખબર છે સ્ટેશનરી આમાં કેટલો સ્ટેશનરી ખર્ચ વપરાયો, આમાં કેટલો વપરાયો તમને ખબર છે? તો કે ના સર, સ્ટેશનરી કેટલી વપરાય મને ખબર નથી. તો ક્યાં લખવાનું? સામાન્ય નફા નુકસાન ખાતામાં. હા, બંનેનો અલગ અલગ આપી દીધો હોય તો ડાયરેક્ટ અહીંયા લખવાનું. બરાબર. આગળ જોઈએ પગાર. પગાર કેટલો છે એવું આપણને કશું કંઈ ખબર નથી. આનો પગાર કેટલો છે, આનો પગાર કેટલો છે, આપણને કંઈ ખબર ના હોય તો સામાન્ય નફા નુકસાન ખાતામાં લખવાનું. તો મિત્રો આ થઈ આ ચેપ્ટરની ખાલી જનરલ સામાન્ય વાતો. બરાબર. હવે આપણે જ્યારે દાખલા કરીશું ને તેમાં હું તમને બહુ સરસ રીતે સમજાવીશ કે કયો ખર્ચો કઈ રીતે વેચવાનો. પણ સિમ્પલ વસ્તુ તમને કહું, આ ચેપ્ટરમાં તમારે શું બનાવવાનું છે? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, સામાન્ય નફા નુકસાન ખાતું અને છેલ્લે પાકું સરવૈયું. 4 વસ્તુ બનાવવાનું છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પછી સામાન્ય નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ જે મેં લખાવેલું ને, હા, આંતરિક ફેરબદલી કહેવાય. આંતરિક ફેરબદલી. બરાબર છે. એને ખાસ યાદ રાખજો. તો આપણે બીજા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.